ગાઈઝ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાઈને, શુભ સવાર. તો અત્યારે વાગ્યા છે 6. મસ્ત મજાનું અંજવાળું થઈ ગયું છે. ઉનાળો છે એટલે વહેલું અંજવાળું થઈ જાય. તો આજે છે શનિવાર ને આપણે છે ટિફિન. તો ટિફિન બનાવવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે. તો ગાઈઝ, લોટ બંધાઈ ગયો છે, શાક વઘારાઈ ગયું છે, અને આ છે સંભારો, એ વઘારી નાખ્યો છે. સંભારામાં છે એ કોબી, ગાજર ને મરચાં, અને શાક બનાવ્યું છે ગુવાર બટેકાનું. આજે આપણે છે ટિફિન, કેમ કે શનિવાર છે, શનિવારે બનીને ટિફિન હોય છે. આજે ટિફિન છેલ્લી રોટલી છે. હવે થઈ ગઈ આપણી રોટલી. બહુ ગરમી. ચલો, રેડી છે આપણી રોટલી. કેટલી બધી રોટલી છે ને? આટલી રોટલી કરી લે આટલી ગરમીમાં. બા, કેવી ગરમી થઈ જાય બાપા. હવે તળેલી રોટલી બનાવવા માટે આપણે તેલ કાઢવું પડે એમ છે. તો ચલો ડબ્બામાંથી તેલ કાઢી લઈએ. કેટલી ખાલી થઈ ગઈ છે. રોટલી ચોપડી નાખી, પછી તેલ કાઢી લઈએ. સાઈડની 5 રોટલી ટિફિનની અલગ મૂકી દઈએ.
ચોપડાઈ જશે પાછું આપણે જ બનાવી શકશે ફરીથી. મારી બેઠા બેઠા દાંત કાઢે છે. ઓકે કયો ક્યાં પાછો ઉપર લઈ ગયા તો રેડી છે રોટલી. ચલો હવે પેલા ટિફિન પેક કરી દઈએ ને પછી તેલ કાઢીને અત્યારે ખાવાની રોટલીને તળી નાખીએ અને બસ સાહેબને ઉઠાડી દઈએ. હવે ટાઈમ થઈ ગયો છે તો ચલો માહીને મયુરને મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી થઈ ગયા છે ને રેડી થઈ ગયા ને ટિફિન પેક થઈ ગયું ને આ જો સાહેબ આજ તો હીરો બનીને જાય છે. હાલો શૂઝ સાફ થઈ રહ્યા છે જાતે જાતે. સોક્સ નાખવા કહી દે. આજે પીટી યુનિફોર્મ પહેર્યો છે માહીએ. હે ને મજા આવે આમાં. મજા આવે ધીરો ધીરો ધીરે ધીરે. હાલો ગેટ ખોલો. એટલે એ ચાવી ક્યાં ગઈ? ચાલો મળી ગઈ ચાવી. તો ચાલો મૂકો. બેસવા દેજો. ચાલો પડીને બંધ. મને કહેતા દાદા જ નથી કેવું દાદા તીખા દાદા. ચલો માહીનું સ્ટેશન આવી ગયું. જો બસ ગઈ આમ હેલો. તો થઈ ગયા છે 12:30 અને મમ્મી ને પપ્પા ને માસી બંને એ લોકો બધા ગયા હતા ગલતેશ્વર ને એ લોકો આવી ગયા છે. તો ચાલો જમવા બેસાડી દઈએ. અને મારે હતા અત્યાર સુધી કસ્ટમર 11:30 સુધી કસ્ટમર હતા તો પછી થોડું લેટ થઈ ગયું હતું બનાવવામાં અને અત્યારે બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો બોલાવી લઈએ જમવા માટે. જો બનાવ્યું છે આજે સવારે તો ટિફિન હતું એટલે અત્યારે બનાવ્યું છે ગલકાનું શાક છે. ગલકાનું શાક મસ્ત મજાનું સ્પાઈસ લસણની કટકી અને આ છે સવારે આપણે ટિફિનમાં બનાવ્યું હતું ગુવારનું શાક તો એ છે. આ છે કોબી મરચાં ગાજરનો સંભારો. આમાં છે કેરીની કટકી જેમાં છે એસકેનો ખાટી કેરીનો મસાલો મળે છે. આ છે છાશનો મસાલો અને આ છે ગોળ છાશ એન્ડ રોટલી. તો આ છે આપણી આજની બપોરની રસોઈ. તો ચલો બધાને જમવા બોલાવી લઈએ અને તમે પણ આવી જાઓ જમવા.
મળીએ થોડી વાર પછી. ફેશન માર્ટમાં જાવ છો કે સિગ્નેચર? હેલો ગાઈઝ, તો વાગ્યા છે 4:45. માહીને જશ આવી ગયા છે ને મને ગરમી થતી હતી તો નાહી લીધું છે, હેર વોશ કરવા હતા તો, અને બહારે જવું છે. અને માહી માટે બનાવ્યું છે આપણે ચીકુનું જ્યુસ. જશને પીવું નથી એટલે હું ને માહી પી લેશું. મારે એક જ ઘૂંટડો પીવો છે એટલે મને થોડુંક જ આપજે. ઓકે, તાર પીવું છે બચ્ચું? મારે એટલું બધું નથી પીવાનું. જો લ્યો એ બોલ ટીપું પાડ્યું છે. આલે ને લે બેટું, મૂકી દે ફ્રીજમાં. હું ને મૂકી દઉં. જો જસ્ટ લાવ્યો છે પેપ્સી માહીની અને એના પોતાના માટે બબ્બે પેપ્સી લાવ્યો છે. આ પેપ્સી તો મતલબ અમે નાના હતા ને ત્યારે અમે પીતા, પણ આવી પાતળી ને લાંબી પેપ્સી આવતી, મોટી મોટી ₹1 ની આવડી મોટી લાંબી પેપ્સી આવતી. એ નાની ના સામે છે. આ પેપ્સી ચૂસવાની મજા આવે, કાલા ખટ્ટા. ઓલી દૂધની પેપ્સી કરતા આ વધારે મજા આવે, થોડીક ઓછી જામેલી છે નહીં? મૂકી દે ને કીધું મારી નથી મૂકતો. એક છે કાલા ખટ્ટા અને એક છે ઓરેન્જ. મેંગો એટલે મૂકી દે. ચાલો તો આ સિક્કા મૂક બરાબર. એવી રીતે પાણી ના પીવાય, વેરી બેડ મેનર્સ. સિક્કા લઈ લે અને ચાલો. બોલિંગ લઈ હા, તો આપણે અમારે જવાનું છે મોલમાં એમને રાઉન્ડ મારવા. તો ચલો જઈએ મોલમાં. મળીએ મોલમાં જઈને. હેલો, તો ગાઈઝ આપણે ગયા હતા મોલમાં, પણ મોલ હતો બંધ થઈ ગયો છે. મને કંઈ ખબર નહોતી. અમે જે ગયા હતા એ મોલ હતો બંધ, મતલબ બધું ખાલી જ કરી નાખ્યું છે ને બંધ થઈ ગયેલો છે. અને તો પછી અમે માર્કેટમાં ગયા, ત્યાંથી થોડુંક ગુંદા અને તાંજળિયાની ભાજી, સરગવો, આવું બધું શાકભાજી, ચીબડા ને એવું લઈને આવી ગયા. પાણીપુરી ખાધી અને ઘરે આવ્યા ત્યાં જસભાઈને ભૂખ લાગી હતી, તો એ કે મેગી ખાવી છે, તો એના માટે બને છે અત્યારે મેગી. બની રહી છે મેગી અને જસભાઈ રમે છે ક્રિકેટ. એ રીતે કિચન છે મેગી. હેલો ગાઈસ, એટલે અમારે ઘરની વસ્તુ બધી રાખવાની છે, થોડી નથી નાખવાની. ચટી બોલાવે છે ક્રિકેટ રમે, બગડા ચટી બોલાવે છે કેમ કે હવે પડી ગયું છે વેકેશન. ગુજરાતી મીડિયમ વાળાને વેકેશન પડી ગયું છે, તો અત્યારે છે આટલા આ રીતે બધા ક્રિકેટ રમી રહ્યા છે છોકરા બહાર મેઇન રોડ પર મતલબ સોસાયટીના મેઇન રોડ પર. હમણાં જસભાઈ રમવા જશું મેગી ખાઈને. તો આપણે લાવ્યા હતા માર્કેટમાંથી પાકેલું ચીબડું, તો જસભાઈ ખાય છે અત્યારે પાકેલું ચીબડું. ખાવ બધા એમ. ચા બાર બોલાવે છે. કેવું છે? મસ્ત છે. ટેસ્ટિંગ નહીં મસ્ત મીઠું ચીબડું છે, બહુ સુપર છે. પાકેલું ચીબડું હતું, મસ્ત મીઠું છે. મેગી બની રહી છે. ચલો મળીએ સાંજના મેનુ સાથે, શું બને છે જોઈએ. હેલો તો છે ગાઈસ, મેગી આપણી રેડી, મસ્ત મજાની ડિલિશિયસ. તો હાલો મમ ખાવા આવી જાવ. જસભાઈ જાય છે ટીવી જોતા ખાવા માટે, એટલે એક છે માહીની અને એક છે જસ માટે. આ છે જસની, આ છે માહીની. ભાઈએ થોડીક વધારે લઈ લીધી છે. તો ગાઈસ
બની ગઈ છે સાંજની રસોઈ. આ છે ખીચડી, આ છે દાળ, કઢી આ ઈ કઢી બોલતા આવડે અને છાશ. આમાં છે રોટલી, આ છે કેરીની કટકી અને આ છે અમારું આજનું જમવાનું. તો ચાલો જમીને ફ્રી થઈને પછી મળીએ.